તો મિત્રો તમે કિંજનબેન સિંગરને ઓળખતા જ હશો, જે રબારી સમાજની છે અને અત્યારે અન્ય સમાજના છોકરા સાથે ફરાર થઈ ગયા છે. આવા બધા તમને વિડીયો પણ તમે જોયા હશે. શું આ હકીકત છે? તો આ વિડીયો એન્ડ સુધી જોજો, ત્યારે તમને ખબર પડશે. અમુક લોકો તો એવું બોલી રહ્યા છે કે આપણી રબારી સમાજનું નામ ખરાબ કર્યું છે. શું આ સાચી વાત છે? તો આ વિડીયો એન્ડ સુધી જુઓ કે કિંજલ રબારી સિંગર શું બોલી રહ્યા છે અત્યારમાં. હાલમાં તમે વિડીયો જુઓ અને બને તેટલો શેર કરો અને કમેન્ટ કરી નાખો કે આ સિંગર કિંજલબેન રબારી શું બોલી રહ્યા છે હાલમાં જે છોકરા વિશે જે ફરાર થઈ ગયા હતા. શું આ સાચી વાત ફરાર થઈ ગયા છે ભાઈ? તો આ વિડીયો એન્ડ સુધી જોજો, ત્યારે તમને ખબર પડશે. લો પહેલી તો કમેન્ટ કરી નાખો ને આ વિડીયો શેર કરી નાખો. હું કિંજલ રબારી, ગામ સિનાળ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. જય વડવાળા, વિવતરનાથ. રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મનો સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં તમને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. કિંજલ રબારી કદાચ આવા ભવાડા કરશે એવું તો આપણે કદાચ સપનામાં નહોતું વિચાર્યું, પણ બહુ ભવાડા કર્યા છે. અને કિંજલ દવે પણ એવા એવા ભવાડા કરીને જતી રહી. પછી એવા તો ઘણા કલાકારો અત્યારે સોશિયલ મીડિયાથી આપણે જોવા હરા કે ઘણા કલાકારો બધા આવા બીજી વર્ણમાં લગ્ન કરે છે. એટલે હવે કલાકારો કઈ દુનિયામાં જાય છે અને ચા વસ્તીને ખેંચીને જાય એ મને કોઈ સમજાતું નથી. કે આપણે તો સપોર્ટ કરીને આપણે એને એમ થાય કે આપણે દીકરી છે ને બેન દીકરી આપણી સમાજની છે, એમ કરીને આપણે સપોર્ટ કરો. એ આપણા મોઢા ઉપર એવી લાત મારે છે ને, એટલે મોઢું કાઢવા લાયક રાખતા નથી. એટલે હું તો 18 વર્ણને કહેવા માંગુ છું કે આ રબારી સમાજનું એકનું નથી, 18 વર્ણમાં નવું બનતું આવે છે. એટલે બધા સાથ સહકાર સપોર્ટ આપો અને 18 વર્ણને એક થવાની જરૂર છે. તમે જો આવી રીતે તિરાડું પાડશો ને તો ક્યારેય તમારું સનાતન ધર્મ ટકવાનું નથી હો. એટલે હવે તો કરીને આ બધો કાળો કાનૂન છે ને આ હટાવો તો સારી વાત છે. બાકી આ કોર્ટ મેરેજમાં પથારી ફરી જાય આમ તો તમે કશું નહીં કરો તો 5 વર્ષ પછી તમને હું કહીશ બધાની ઘરે આવું બનવાનું છો. જય ગુગા મહારાજ, જય શિવકુતરમાં, જય વડવાળા. એટલે જે હોય ને આ બધું આનું નિરાકરણ લવડાવજો. જય ગુગા મહારાજ. દુનિયાના બધાને કહું છું, દુનિયામાં બધાની છોકરી ભગાવજો. દુનિયામાં બધાની છોકરી ભગાવજો. રબારીની છોકરી ભગાવતા ના. રબારીની છોકરી ભગાવતા ના. દેખા બતાવો બધાને કે ભલે પણ પડીએ. જય રબારી, જય રબારી, જય વિહોતર ના. જય વિહોતર ના. બોલીની પુણ્ય કરો જય રબારી. વિહોતર ના. પગે લાગતાની પુણ્ય ઘાલો. આ ભાઈઓને પગે લાગ બધોને. આ ભાઈને પગે લાગ. આ લોકોએ ભાઈ આ સમાજની છોકરી ભગાઈ હતી. એસટી ડેપોમાંથી આ ભાઈને પકડીને લાયા હે ભાઈ. એસટી ડેપોમાંથી આ ભાઈને પકડીને ચાલુ બસમાં લાયા હે. 15 મિનિટમાં રિઝલ્ટ મજબૂત બન્યો હે. બધાને કહે કે નહીં બેનના ચોદું બધાને હોમે આવજો, રબાઈને હોમે આવતા ના. બાકી રિઝલ્ટ આવું મજબૂત જ મળશે. એની માને ચોદું અમારી છોકરી ને અમારી ભાઈઓ અમારી ઇજ્જત છે, અમારી પાઘડી. બાકી જો એના ભણી આંગળી ઉઠાવી
તો એની ભૂલને ખાલી કોઈને છોડવામાં આવે નહીં. આને ગાલો હવે જ માફ કરશે. બોલ માફ કરતો મને. માફ કરજો. હાથ જોડ. માફ કરજો સાહેબ. આખા સમાજ સાહેબ, માફ કરજો સાહેબ. આખા સમાજની રબારી સમાજની માફ કરજો. માફ કરજો. જય વિહોતા. જય વિહોતા. જય વાડીના. જય વાડના. જય મારા બાપા. જય મારા પપ્પા. જય વણવાળા. જય ઓળવાળા. માફ કરજો તારી બોલના ગાલે ગાલો માફ. એટલે મારો હોય તો અમારા જેવાના માનને અમે જોઈએ કે તારી માએ કેટલા તને ધાવણ પીવડાવ્યું છે, બરાબર? એટલે એ ધોરણધરો પડ્યા ને ભરવાડ સમાજમાં પડ્યા ને બારોટમાં પડ્યા, આહીરોમાં પડ્યા ભાઈ. ખાલી હાથ લગાવીને તો અમારા સમાજને બતાવો. રબારી સમાજમાં ઘટના બને, છોકરીઓ બીજા સમાજમાં જાય ના થવી જોઈએ. રબારી સમાજમાં ધ્યાન દો તો સમાજના છોકરા બાકી રહી જાય ને બીજે જાય એ વ્યાજબી નથી. એટલું મારું કહેવાનું છે રબારી સમાજને કે બીજા વરણમાં ના જાય છોકરીઓ. ધ્યાન આજે હું તમને છોકરાઓ વિશે વાત કરવાની છું અને છોકરાઓનું જે વર્તન છે એનાથી હું બહુ નાખુશ છું અને હવે મને એમ લાગે છે કે મેં જે નિર્ણય લીધો છે કે મારે આખી જિંદગી છે એ એકલા રહેવું જોઈએ અને આ જે છોકરાઓ છે એમની જે મેન્ટાલિટી અને એમની જે માનસિકતા છે એ જોઈને મને એમ થયું કે ભાઈ તમે આ લોકો છે એમની તમે માનસિકતા છે એ બદલી શકતા નથી. અને એમાંથી હું તમને મારા જ ખુદના જ ઉદાહરણ આપીશ કે એવા છોકરા કે જેમની પાસે પોતાની ગર્લફ્રેન્ડ છે, પોતાની પત્ની છે અને એમની પાસે બધું એમનું છે અને તો એ તમારી ઉપર ટ્રાય કરવા આવી જાય અને જ્યારે તમે એમને કહી દો કે તમને એમનામાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી, એમની સાથે કાંઈ વાત કરવામાં તમને ઇન્ટરેસ્ટ નથી, તો એ તમને એવું કહેશે કે તમે ખરાબ છોકરી છો. અને પછી એ જે આર વર્ડ છે એ તો એમનો ફેમસ વર્ડ છે કે છોકરાઓ છે એમને જ્યારે એમને જે જોતું હોય એ આપણે એમને ના આપીએ તો આપણે એમના માટે ખરાબ છે એ બની જાય અને પછી એ આપણને જે કેરેક્ટર સર્ટિફિકેટ છે એ આપવા મળશે, ચારિત્ર જે પ્રમાણ છે એ આપવા મળશે કે એ છોકરા જે પોતે 10 જગ્યાએ મોઢા મારે છે, જેમની પાસે બધું છે. અને મને એવા છોકરા મળ્યા હમણાં કે ગયા અઠવાડિયામાં કે એ છોકરો છે એની પાસે પોતાની ગર્લફ્રેન્ડ છે અને તોય મને એવું કહે છે કે તું મને જોઈએ છે, ઓલી જે છે એની સાથે હું ફિઝિકલ જે રિલેશન છે એ હું રાખીશ. અને મારી સામે જ એ છોકરી છે એની સાથે રાતે દિવસ વિડીયો કોલમાં અને એને આઈ લવ યુ કહે છે અને એનો કહેવાનું એમ છે કે હું એની ગર્લફ્રેન્ડ છે એ બનીને રહું. તો મને એમ થયું કે ભાઈ શું કામ ને આ શું છે? તો મેં એને એમ કીધું કે ભાઈ બીજી જે મૂર્ખ જે છોકરીઓ હોય એને તો મૂર્ખ બનાવી જાજે. અને મારે એમ કહેવાનું છે કે છોકરાઓ છે એને તમે ક્યાં સુધી ગમતા રહો એ હું તમને કહી દઉં કે જ્યાં સુધી તમે એમની જરૂરિયાત છે એ પૂરી કરતા રહો અને એમને જેવું ગમે એવું તમે વર્તન કરો તો જ જે છોકરાઓ છે એ તમને ગમાડતા રહેશે. બાકી એ તમને એવું કહેશે જે આર વર્ડ છે જેમનો એ ફેવરિટ છે અને બીજો જે ઓલો વર્ડ છે એ તમારા માટે એ ઉપયોગ કરશે અને તમે એમને ગમે એવું વર્તન કરો તો જ તમે એમના માટે સારા છો. તો મેં કીધું ભાઈ અત્યાર સુધી મેં કોઈની વાત નથી સાંભળી તો હું તમારી વાત શા માટે સાંભળું? અને ભાઈ એવા છોકરા જેમને ટાઈમ પાસ કરવો છે તમારી સાથે તોય તમે એની સાથે લોયલ રહ્યો અને તમે એ